ત્યારે સદગુરુ અંદર પ્રવેશ કરે છે. મીરાને શું થયું? આ એક જ ભક્તમાળ, આખું ભક્તમાળ તમે લઈ લો. મીરા એક જ એવા ભક્ત થયા જગતમાં કે સદેહ ભગવાનના દેહમાં દ્વારકાધીશમાં સમાણા છે. મેળતાથી દોડતા દોડતા દ્વારકાધીશમાં આવે છે અને જ્યાં દ્વારકાધીશની મૂર્તિ સામે મીરા ઊભી છે અને સામેથી ઘોડાની ડાબ વિક્રમાદિત્યની સમરાણી, એને આમ જોયું કે ઓહો, આ તો મને ઉપાડી જશે. અને જે આંખમાં આંસુ સાથે પોકાર કર્યો, હે મારા દ્વારકાધીશ તું મને, અને ભગવાનની છાતી ફાટી. સદે એ મૂર્તિમાં સમાણા છે મીરા. આનું નામ છે ભક્તિ. ભક્તિ કરો તો એવી કરો, કોઈ તમારું બગાડી શકશે નહીં. જેના ઉપર ગુરુનો હાથ હોય ને, કાળ પણ એનું બગાડી શકે નહીં. પણ શ્રદ્ધા, જે શ્રદ્ધા સંબલ રહિત નહીં સંતન કરશે, વિશ્વાસ વગરની, ભરોસા વગરની શ્રદ્ધા એ કંઈ નહીં કરી શકે. સદગુરુને બધી ખબર છે, એની પાસે ચાલાકી ન કરો. તનકી